ભાવનગર જિલ્લાના પાખડી ભુવાની પાપલીલા ઉજાગર થતા ભુવા પર બળાત્કારની ફરિયાદ નોંધાઈ છે. મહુવા તાલુકા પંથકની એક 25 વર્ષની યુવતી સાથે પાખડી ભુવા ધીરુ પૂણકે આજથી 7 મહિના પહેલા યુવતીના ઘરમાં જ બળજબરીપૂર્વક બળાત્કાર કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. કુટુંબ પરિવારમાં પિતૃ નડતા હોય છે તે અમરેલીના ગીર પીપળવા ગામના 50 વર્ષના ધીરુ ભુણક નામના ભુવાને પરિવારનો ભુવો બનાવ્યો, પરંતુ જે પરિવારનો ભુવો થયો તેના જ ઘર ઉપર નજર બગાડી એકલતાનો લાભ લઈ પાખડી ભુવા ધીરુ ભુણકે ઘરમાં પૂરીને 25 વર્ષની યુવતી સાથે બળજબરીપૂર્વક બળાત્કાર કર્યો હતો. ભુવાએ ધમકી આપી હતી કે જો આ વાતની કોઈને જાણ કરીશ તો તારા મા બાપ અને પરિવારને હું મારી નાખીશ. કુટુંબમાં ભુવાનું માન સન્માન ખૂબ હોવાથી પરિવારની આબરૂ જશે તેના ડરથી 7 મહિના સુધી ભોગ બનનારી યુવતીએ કોઈને પાખડી ભુવાની પાપ લીલા વિશે જણાવી શકી નહીં, પરંતુ તેમના બહેન જ્યારે સુરતથી ઘરે આવ્યા ત્યારે ફરિયાદી ભોગ બનનાર યુવતીએ હિંમત કરી પોતાની બહેનને વાત કરી હતી. સમગ્ર ઘટનાથી વાકેફ થતા પરિવારે યુવતીને સાંત્વના આપી મેડિકલ રિપોર્ટ બાદ બગદાણા પોલીસ મથકમાં પાખડી ભુવા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે કેસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર. ગયા વર્ષે દિવાળીથી આશરે 10 દિવસ પહેલા બગદાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવાનો એક બનાવ બન્યું છે, જેમાં ફરિયાદી જે ભોગ બનનાર છે પોતે એની સાથે ઘરમાં બીજાની ગેરહાજરીમાં વાડી વિસ્તારમાં એક માતાજીની સ્થાપના કરવા માટે ભુવાને બોલાવ્યા હતા. ત્યાં જે ભુવા છે એ એમની મરજી વિરુદ્ધ ઘરના બારી જે છે એ બંધ કરી અને બળજબરીપૂર્વક એમની સાથે દુષ્કર્મ આચર્યું છે, જેમાં ફરિયાદીએ રાડ પાડી હતી. પણ જે તે વખતે એમને ધમકી આપવામાં આવી ભુવા તરફથી કે જે રાડ પાડશે તો એમને મારી નાખીશ, જેના લીધે ફરિયાદીએ જે તે વખતે ફરિયાદ નથી આપી હતી. એના જે પારિવારિક લોકો છે એના તરફથી હિંમત મળતા ગઈકાલે ફરિયાદીએ ફરિયાદ આપી છે. ભોગ બનનારે આમાં બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવાનો જે ગુનો બને છે આ મુજબ ફરિયાદ આપી છે, જેમાં મગદાના પોલીસ સ્ટેશન ના પીએલ ધામા સાહેબે આમાં તપાસ કરી રહ્યા છે અને BNSની કલમ 64 અને 351(2)(3) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આમાં જે આરોપી છે એની તપાસ અત્યારે ચાલુ છે.